આંબલિયાસણ સ્ટેશન પંચાયતના આજ રોજ ગ્રામસભાનું આયોજન કરાયું હતું। ગ્રામસભામાં સરપંચ ગીતાબેન મહેશભાઈ પ્રજાપતિ, નાયબ પશુપાલન નિયામક લલિતભાઈ મગરવાડિયા તેમજ ગ્રામસેવક એચઆરડી, તાલુકા પંચાયત મહેસાણા પ્રવીણસિંહ વાઘેલા, દીપસિંહ ચૌહાણ, તલાટી સ્મૃતિબેન, તલાટી રેખાબેન, ગ્રામસેવક ખેતીવાડી તેમજ વરિષ્ઠ આગેવાન મહેશભાઈ પ્રજાપતિ તેમજ ગામના નાગરિકો અને પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા। ગ્રામસભામાં આંબલિયાસણ નગરમાં સફાઈ રાખવા માટે નાગરિકો અને પંચાયતના સદસ્યોએ શપથ લીધા હતા। આંબલિયાસણ સ્ટેશન બજારનો મુખ્ય મુદ્દો ટ્રાફિક સમસ્યા તેમજ વેપારીઓ દ્વારા પોતાની હદ બહાર દુકાનોનો માલસામાન બહાર મૂકી ટ્રાફિકની અડચણ કરવો તેને દૂર કરવા ચર્ચાઓ થઈ હતી। તેમજ પંચાયતના બાકી નીકળતા મિલકતદારોના વેરાઓ વસૂલ કરવા પંચાયત દ્વારા નોટિસો આપવામાં આવશે। અગર જેમાં મિલકત ધારક વેરા ભરવામાં કસૂર કરશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। આંબલિયાસણ સ્ટેશન પર અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવાની માંગણી કરાવી હતી તેમજ આંબલિયાસણ સ્ટેશનને નગરપાલિકા બનાવવા માંગણી કરવા ચર્ચા કરવામાં આવી હતી।